વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર 11 શાંકાઓની આપણે આજે વાત કરીએ છીએ. આ શાંકાઓમાં પહેલો જે ભાગ છે એ વર્તુળનો છે. તો આજે આપણે વર્તુળની ચર્ચા કરીશું. એના વિશે થોડી માહિતી તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. ઓકે, તો વર્તુળ માટેની વાત આપણે આજે શરૂ કરીએ છીએ. તો આપણને ખબર છે કે સમતલમાં આવેલું કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓનો જો આપણે કોઈ ગણ લઈએ તો આપણને શું મળે છે? વર્તુળ મળે છે. આ નિશ્ચિત બિંદુને આપણે કેન્દ્ર કહીએ છીએ, જેને C વડે આપણે દર્શાવીએ છીએ. આ નિશ્ચિત અંતર છે એને આપણે R કહીએ, એટલે જે ત્રિજ્યા થાય. શું થાય? ત્રિજ્યા થશે. આ વર્તુળ પરનું કોઈક આવીના બિંદુ હશે જેને આપણે P વડે દર્શાવીશું. તો સમતલમાં નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓના જે ગણ છે એને આપણે વર્તુળ તરીકે લઈએ છીએ. ઓકે, હવે વસ્તુ બે બાબત છે. તો આ જે અંદરનો ભાગ કહેવાય વર્તુળનો અંદરનો ભાગ છે. આ એક્ઝેક્ટ જે ઉપરનો ભાગ છે વર્તુળ પરનો ભાગ કહેવાય. જ્યારે આ ભાગ જે બધો છે એ વર્તુળનો બહારનો ભાગ કહેવાય છે. ઓકે મિત્રો, હવે આપણે આગળ જોઈએ વર્તુળનું સમીકરણ. તો સમીકરણ માટે આપણે કહીએ છીએ કે કેન્દ્રના યામ લઈ લઈએ છીએ HK હોય, ઓકે, ત્રિજ્યા તમારી પાસે R હોય, તો તેવા વર્તુળનું સમીકરણ, ઓકે, જો આપણે શોધવું હોય તો આ સૂત્રને આધારે શોધાય. x - h નો સ્ક્વેર y - k નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. ઓકે, આ કેન્દ્રને આમ h અને k છે એમ મૂકી દેવાના, r તમારે અહીં મૂકો, એનો વર્ગ કરવાનો, પછી આ વર્ગોનું વિસ્તરણ કરીને તમે છોડી નાખો તો તમને જે મળે એ આ h k કેન્દ્ર r ત્રિજ્યા વાળા વર્તુળનું સમીકરણ મળે. ઓકે, તો આના આધારેના એક્ઝામ્પલો છે આપણે સ્વાધ્યાયમાં, એની હવે ચર્ચા શરૂ કરીએ. આપણે જઈએ સ્વાધ્યાય 11.1. પહેલો એક્ઝામ્પલ છે. એમાં આપણી પાસે કેન્દ્ર છે 0, 2 અને ત્રિજ્યા r છે 2. એનો મતલબ કે આ યામ આપણા કોને થયા? hk ના થયા. મીન્સ h ની વેલ્યુ થઈ 0, ઓકે, અને k ની વેલ્યુ કેટલી થઈ? 2. આ સૂત્રમાં મૂકી દઈએ. x - h નો સ્ક્વેર પ્લસ y - k નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર છે. ચલો h મૂકીએ 0, k મૂકવાના છે 2, r મૂકવાના છે 2, એનો સ્ક્વેર. તો આ વિસ્તરણ કરો તો x સ્ક્વેર, આ વિસ્તરણ કરીએ y સ્ક્વેર - 4y પ્લસ 4 બરાબર આ બાજુ પણ 4, બે સાઈડથી 4 કેન્સલ થાય તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર - 4y ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને આ વર્તુળનું સમીકરણ મળે છે. મિત્રો જોઈએ બીજું. ચલો, બીજામાં આપણી પાસે કેન્દ્ર કયું છે? 2, 3 છે અને ત્રિજ્યા કેટલી છે? r 4 છે. ઓકે, આ કેન્દ્ર છે. તો મૂકી દઈએ સમીકરણમાં x - h એટલે 2 નો સ્ક્વેર y - k 3 નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર 4 નો સ્ક્વેર. આ સમીકરણ જે આપણી પાસે છે કે એમાં મૂકી દેવાનું. હવે વિસ્તરણ કરો. ચાલો, તો આ x સ્ક્વેર થશે -4x + 4, આનું વિસ્તરણ કરીએ તો y સ્ક્વેર - 6y + 9, આ બાજુ 4 નો વર્ગ શું? તો x સ્ક્વેર y સ્ક્વેર -4x - 6 આ 4 ને 9 13 ને આ બાજુ લઈ જઈએ તો +3 જ રહેશે, અને આ બાજુ -3 રાખીએ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો આ વર્તુળનું સમીકરણ છે. ઓકે, હવે ચોથું જોઈએ. ઓકે, ત્રીજો તમારી રીતે ગણજો, તમારા માટે મૂકું છું. આમાં કેન્દ્ર 1, 1 છે અને r છે √2. ચલો, કેન્દ્ર 1, 1 છે તો x - 1 નો સ્ક્વેર y - 1 નો સ્ક્વેર, આ h થયો અને આ k થયો, બંને 1, 1 છે. r સ્ક્વેર એટલે 2. આ સૂત્ર ખરું આમાં મૂકી દઈએ. h ની કિંમત 1 થઈ, k ની કિંમત પણ 1 થઈ. વિસ્તરણ x સ્ક્વેર - 2x + 1, આ y સ્ક્વેર - 2y + 1 બરાબર 2. 2 કેન્સલ, x સ્ક્વેર + y સ્ક્વેર -2x - 2y બરાબર 0. તો બીજું કશું નથી, કેન્દ્ર આપ્યું હોય તો એના અહીંયા h અને k છે એ આપણે મૂકવાના થાય.
અને r છે કે આપેલું હોય એ મૂકી નાખો અને વિસ્તરણ કરો તો આપણી પાસે સીધો જવાબ આવી જાય. ચલો પાંચમું જોઈએ. પાંચમામાં આપણને કેન્દ્ર આપ્યું છે -a - b અને r આપ્યું છે √a² - b². ઓકે, આટલું આપણને આપેલું છે. ચલો તો અહીંયા h થશે માઈનસ અને k થશે -b. મૂકીએ સમીકરણ x - h² y - k² બરાબર r². આમાં મૂકી દઈએ. ચલો h ની કિંમત -a મૂકીએ એટલે માઈનસ માઈનસ શું થાય? પ્લસ થઈ જશે. એ પણ માઈનસ માઈનસ પ્લસ b છે. આનો વર્ગ કરશો એટલે અહીંયા √2 એટલે √ જતું રહેશે x² અહીંયા 2ab પ્લસ a² અહીં y² વિસ્તરણ કરો 2by b² એ વર્ગ થશે b² માઈનસ b² થઈ જશે. ઓકે, તો એક x² અને y² 2a સોરી અહીંયા x છે 2ax અને 2by રહેશે. ઓકે, a² બે સાઈડ થી કેન્સલ થશે. આ b² આ બાજુ આવશે એટલે 2b² = 0 એવું આપણું સમીકરણ બને છે મિત્રો. ઓકે, તો અહીંયા આપણે કે 5 એક્ઝામ્પલ જોયા. ઓકે, દરેકમાં કે મિત્રો 5 સુધી એક્ઝામ્પલો આપણે જોયા. એમાં વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા આપેલું હતું અને આપણે સમીકરણ મેળવ્યું. હવે આપણે ઉલટી પ્રોસેસ કરીએ. સમીકરણ આપ્યું છે અને કેન્દ્ર અને ત્રિજ્યા શોધવું છે. તો આપણને છઠ્ઠામાં જે પહેલું આપ્યું છે તો ને આપણું વર્તુળનું સમીકરણ શું છે? x - h² પ્લસ y - k² = r² સાથે સરખાવતો. ચલો સરખાવો તો અહીંયા h શું થશે? -5 થાય. અહીં સરખાવતો k ની કિંમત 3 થઈ જાય. r² કેટલા થાય? 36 થાય. તો આપણું કેન્દ્રના યામ hk હતા શું થયું? -5 અને 3. ત્રિજ્યા r કેટલી થઈ ગઈ? રૂટ કાઢો એટલે 6. હંમેશા થાય ને. ઓકે, સીધું સરખાવો. પણ અહીંયા આપણને સીધા ફોર્મમાં આપેલું છે પણ આ જે સમીકરણ છે સીધા ફોર્મમાં નથી. તો અહીંયા આપણે x² - 4x એને ભેગા કરીશું પ્લસ y² - 8y ભેગા કરીએ. ચલો આનું અંતિમ પદ કેટલું થાય? +4 થશે. આનું અંતિમ પદ મારે શોધવું હોય કે તો +16 થશે. તો કામ મેં શું કર્યું? બેના અંતિમ પદ વધારાના મેં ગોઠવ્યા. પણ 4 અને 16 વધારાના 20 મૂક્યા છે તો એ 20 મારે અહીંયા વધારાના મૂકવા પડે. તો માઈનસ અહીંયા 65 કરું ત્યારે ગોઠવણ થાય. કારણ કે 45 તો છે જ. ઓકે, તો -20 કરીએ તો મારી x - 2 નો હોલ સ્ક્વેર થશે. આ થઈ જશે મારી પાસે કે y - 4 નો સ્ક્વેર થશે બરાબર 65. તો આને આપણે આ સમીકરણ જે હતું x - h નો સ્ક્વેર એટલે 2 y - k નો સ્ક્વેર એટલે 4 અને r² થઈ જાય 65. તો કેન્દ્ર આપણી પાસે થશે 2 અને 4. ત્રિજ્યા r થઈ જશે √65. ઓકે, હવે આના પછીનો છે. ઓકે, 8મો આ જ રીતે ગુણવત્ત બનાવવાનું છે. તમારા માટે મૂકું છું કે 9મો જોઈએ. ઓકે, હવે 9માં વસ્તુ શું થશે? કઈ x² અને y² ના સહગુણક 2 છે તો હું 2 વડે ભાગી નાખું કારણ કે 1 કરી દઉં છું જેથી આપણને પૂર્ણ વર્ગ બનાવવામાં સરળતા થાય. હવે x² - 1/2x છે. ઓકે, તો અહીંયા અંતિમ પદ જો હું જોવા જાઉં તો મારી પાસે 1/4 સોરી 1/4 નહીં પણ કેટલું આવશે? 1/16 રાખું. ચલો જો તો થશે. ઓકે, y² માં તો કશું કોઈ કરવાની જરૂર જ નથી તો મારે આ બાજુ 1/16 હું ઉમેરી દઉં છું. ઓકે, 1/16 મેં વધારાના ઉમેર્યા. તો જો આ x - 1/4 નો સ્ક્વેર કરજો વિસ્તરણ કરશો તો આ જાય પૂર્ણ વર્ગ બન્યો. અહીંયા y² વાળું એકલું પદ છે એટલે y - 0 નો હોલ સ્ક્વેર પણ હું લખી શકું. નાવાનો કોણ શું? હવે x - h એટલે 1/4 y - k એટલે k 0 સાથે સરખાવ્યા અને r² શું થયું? 1/16. તો એક કેન્દ્ર hk 1/40 ત્રિજ્યા r આવી આનું રૂટ કાઢો તો 1/4. આપણો કેન્દ્ર અને ત્રિજ્યા. ઓકે,
તો શરૂઆતમાં એક્ઝામ્પલમાં કેન્દ્ર અને ત્રિજ્યા ઉપરથી વર્તુળનું સમીકરણ મેળવ્યું. અહીંયા ઓલરેડી આપણે વર્તુળના સમીકરણ આપેલા હતા, એના ઉપરથી આપણે કેન્દ્ર અને ત્રિજ્યા શોધી. ચલો મિત્રો, 10મા એક્ઝામ્પલની હવે વાત કરીએ છીએ. 10મામાં આપણને કીધું છે કે રેખા 4x + y = 16 ઉપર કેન્દ્ર છે. 4 1 ને 6 5 માંથી પસાર થતું હોય એવું વર્તુળનું સમીકરણ શોધવું છે. તો ધારો કે વર્તુળનું સમીકરણ આપણું x - x² y - k² = r² છે. ઓકે, હવે વર્તુળ કયા બિંદુમાંથી પસાર થાય છે? 4 1 અને 6 5. ઓકે, માંથી પસાર થાય છે. તો વર્તુળના સમીકરણનું સમાધાન કરે. તો x ની કિંમત એક વખત 4 મૂકીએ અને y ની કિંમત શું થાય? 1 થશે બરાબર r² એન્ડ x ની કિંમત 6 મૂકીએ અને y ની કિંમત 5 મૂકીએ બરાબર r² થશે. ઓકે, હવે આનું વિસ્તરણ કરીએ. 16 - 8h + h², આ 1 - 2k + k² બરાબર r² થશે. એન્ડ કે પેલું થશે 36 - 12h + h², આ થશે 25 - 10k + k² બરાબર r². મિત્રો, હવે અહીંયા પહેલું જે છે એમાં આપણી પાસે થશે h² + k². આ બે થશે -8h - 2k થશે. અચળ પદ થશે 16 + 1 17 r². ઓકે, જેને એક નંબર કહીએ. આ થશે એમાં h² + k² જે -12h અને 10k છે. અચળ પદ થશે 36 ને 25 થઈ જશે. ઓકે, 5 41 ને 61 થશે. ઓકે, બરાબર r². આ બે છે. 1 અને 2 ઉપરથી આપણે કામ કરીએ તો અહીંયા 1 - 2 કરતો 1 માંથી હું 2 બાદ કરું છું. જો તો h² થશે. આ 8 માંથી 12 જાય તો 4h+ થશે. 10 જશે એટલે 8k+ થશે. 17 માંથી 61 કાઢવાના થાય. ઓકે, એટલે 61 માંથી હું 17 કાઢું તો 11 માંથી 7 એ 4 અને 5 માંથી 1 જાય તો 4 એટલે -44 જશે. અને આ બાજુ r² 0 થઈ જશે. તો અહીંથી 4 જશે તો h + 2k ત્યારે 11 થાય તો -11 બરાબર 0. તો આપણને એક આ સમીકરણ મળે છે. ઓકે, હવે આ સમીકરણનો ઉપયોગ કરીએ. ઓકે, હવે બીજું એક વસ્તુ આપ્યું આપણે શું કહે કે કેન્દ્ર એક રેખા 4x + y = 16 ઉપર છે. એનો ઉપયોગ કરીએ. તો કેન્દ્ર HK એ રેખા 4x + y = 16 પર છે. તો એનું શું કરશે? સમાધાન કરશે. ચલો મૂકી દઈએ. x ની કિંમત શું થાય? h મૂકવી પડે અને y ની જગ્યાએ k મૂકીએ તો બરાબર 16. ઓકે, આ એક સમીકરણ હવે છે. આને 3 કહીએ અને આને 4. હવે આપણી પાસે 3 અને 4 સમીકરણ થયા છે. એ બેને સોલ્વ કરી નાખીએ એટલે આપણને h અને k ના આયામ મળે. ચલો, તો હવે સોલ્વ કરવા માટે આપણે જે ત્રીજું સમીકરણ છે, ચોથા અને ત્રીજાને બેની બાદબાકી લઈએ. તો ત્રીજું અહીંયા લખું છું +8k બરાબર આ બાજુ જશે તો શું આવશે? 44. તો મારે આને સુધારી નાખું. આ રીતે = 44 લખી શકાય. ઓકે, 4h + 8k બરાબર હું 44 સુધારી નાખું છું અને 3 નંબર આને જ આપું છું, આને નથી આપતો. ઓકે, તો 3. હવે બાદબાકી લઈ લઈએ. ઓકે, તો અહીંયા આપણી પાસે શું થશે? -7k. ઓકે, 16 જશે 44 માંથી તો 14 8 3 28 તો k બરાબર માઇનસ થશે 7 4 28 એટલે k ની કિંમત 4 આવે. જો હું k ની કિંમત 4 લઉં તો અહીંયા જશે 12 તો h કેટલા થશે? 3 થઈ જશે. ઓકે, k ની કિંમત 12 લઈએ ગમે તે મૂકી દો. તમે 3 માં મૂકો કે 4 માં મૂકો કે 4 મૂકો તો આ બધે 12 એટલે h થશે 3. ઓકે, આપણી પાસે h અને k આવે છે તેનો મતલબ કહી શકાય કેન્દ્ર આપણી પાસે કયું 3 4 થઈ જાય. ઓકે, આમ બની જાય. હવે આપણે વર્તુળનું સમીકરણ શોધ્યું છે એટલું h અને k થી ન ચાલે, r પણ શોધવા પડે. તો r શોધવા માટે તમે ગમે તે એક સમીકરણનો ઉપયોગ કરો, એક અથવા બે.
એમાં કિંમતો h અને k ની મૂકી દઈએ. હવે સમીકરણ 1 માં મૂકી દે. તો સમીકરણ 1 પરથી h ની કિંમત 3 અને k ની કિંમત 2 લઈએ. તો ચલો કે તાર મળી જાય. h 3 મૂકીશું તો h સ્ક્વેર કે 3 એ 9, t સ્ક્વેર 4 એ 16, h 3 છે 8 તરી 24, k 4 છે તો 4 દુ 8, ઓકે, વત્તા 17 બરાબર 8 સ્ક્વેર. ઓકે, હવે અહીંયા કામ કરી છે તો આપણી પાસે 9, 16, 17 છે તો 24 ને આ થશે તો જોઈએ અહીંયા એક આ -8 રહેશે, -16 એટલે +1 રહેશે એટલે 8 સ્ક્વેર આપણી પાસે જોવા જઈએ સોલ્વ કરતા 10 આવે છે. ઓકે, 8 સ્ક્વેર 10 થાય એટલે r બરાબર √10. આ આપણી શું થઈ? ત્રિજ્યા થઈ. ઓકે, પણ હવે આપણને પૂછ્યું છે વર્તુળનું સમીકરણ, તો આ h કેન્દ્ર આવી ગયું અને આ ત્રિજ્યા, એ બે સમીકરણ મૂકી નાખીએ તો આપણને શું મળી જશે? વર્તુળનું સમીકરણ મળે. તો ચલો એમાં મૂકી દઈએ હવે. ઓકે, ચલો h ની કિંમત કેટલી હતી? 3 અને k ની 4. તો x - 3 નો સ્ક્વેર y - 4 નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર આવે 10. વિસ્તરણ કરીએ. x સ્ક્વેર -6x + 9 y સ્ક્વેર -8y + 16 બરાબર 10. હવે x સ્ક્વેર + y સ્ક્વેર -6x - 8y 16 ને 9 25 માંથી 10 જશે એટલે 15 = 0. તો આપણું આ માંગેલું વર્તુળનું સમીકરણ થાય છે. ઓકે મિત્રો, આ રીતે આપણે શોધી શકીએ છીએ. તો મિત્રો હવે આગળ જઈએ છીએ. 10મો જો સેમ એવો જ 11મો એક્ઝામ્પલ છે. સેમ એ જ રીતે કામ કરવાનું છે. તમે કામ કરજો અને ગણજો. ઓકે, હવે હું 12માની વાત કરું છું. જેનું કેન્દ્ર x અક્ષ ઉપર છે અને 2, 3 માંથી પસાર થતું હોય, ત્રિજ્યા 5 હોય તેવા વર્તુળનું સમીકરણ શોધવું છે. હવે કેન્દ્ર x અક્ષ ઉપર છે તો ધારી લે છે, ધારો કે કેન્દ્રના યામ x અક્ષ ઉપર છે તેનો y યામ શું હોય? 0 હોય. તો h 0 છે એવું લઈ લઈએ. ઓકે, આપણને r તો 5 આપ્યો છે. આ કેન્દ્ર c લઈ લઈએ છે. ઓકે, c h 0. હવે વર્તુળ એક બિંદુ કયા 2, 3 માંથી પસાર થાય છે તો વર્તુળ પરનું બિંદુ લઈ લઈએ. p કયું છે? 2, 3 છે. ઓકે, વર્તુળનું બિંદુ 2, 3 છે. હવે વસ્તુ અહીંયા છે, આ આપણું વર્તુળ છે. આ કેન્દ્ર c શું લીધું આપણે? h0. ત્રિજ્યા આપણને 5 આપી છે. આ વર્તુળ પરનું બિંદુ p છે 2, 3. તો દેખીતી વાત છે કે cp અંતર એ કેટલું થાય? r થાય. therefore cp સ્ક્વેર એ r સ્ક્વેર થશે. r કેટલા છે? 5, તો r સ્ક્વેર થઈ જશે 25. હવે cp અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણી પાસે શું આવે? h - 2 નો સ્ક્વેર અને 0 - 3 નો સ્ક્વેર બરાબર 25. ચલો વિસ્તરણ કરો. h સ્ક્વેર -4h વત્તા 4 આ 9 25. h સ્ક્વેર -4h 9 અને 4 13 એટલે આ -12 રહેશે. ઓકે, 6 દુ 12 s -6 h + 2. હવે બે હવે પડે h ની કિંમત 6 કે h ની કિંમત -2 થશે. એટલે આપણને h ની બે કિંમતો મળે છે. ઓકે, તો બે કિંમતો માટે આપણને બે સમીકરણ મળશે. તો પહેલું લઈએ, એક લઈ લઈએ h બરાબર 6. ઓકે, તો કેન્દ્ર એ વખત શું થશે? 6, 0 થાય કારણ કે h 0 લીધો છે ને, k 0 લીધો છે અને r તો આપણી પાસે કેટલા છે? 5 આપ્યા છે. ઓકે, તો વર્તુળનું સમીકરણ આપણી પાસે શું આવશે? x - h એટલે 6 નો સ્ક્વેર, y - k 0 છે, r સ્ક્વેર આ બાજુ 25 થશે. x સ્ક્વેર ના y સ્ક્વેર છે -12x વત્તા 36 બરાબર 25. બાદ કરી દઈએ તો x સ્ક્વેર વત્તા y સ્ક્વેર -12x 25 આ બાજુ જાય તો 1 + 1 0 થશે. ઓકે, સેમ આ જ રીતે હવે h ની કિંમત આપણે કેટલી લેવી પડશે? -2 પણ છે. તો એ વખત કેન્દ્ર આપણી પાસે કયું થશે? -2, 0.
આર તો 5 જ લેવાના છે. તો સમીકરણ વર્તુળનું આપણી પાસે આ થશે. ઓકે, x માઇનસ h એટલે +2 નો સ્ક્વેર, y માઇનસ 0 નો સ્ક્વેર, આ સ્ક્વેર બરાબર 25. ઓકે, આ વિસ્તરણ કરી નાખો તો તમને x સ્ક્વેર વત્તા y સ્ક્વેર આ 2x આ 4 કેન્સલ થશે એટલે -21 બરાબર 0. વિસ્તરણ કરશો એટલે આ તમને મળે. ઓકે, અહીંયા મિત્રો આપણને h ની બે કિંમતો મળી હતી એટલે બે કેન્દ્રો મળે. ઓકે, ત્રીજી આ તો 5 હતી. ઓકે, એટલે વર્તુળના બે સમીકરણ આપણને અહીંયા મળે છે.